મિત્રો આપણે આવી જશે આપણે ફરી એક નવા બ્લોગમાં આપણે આજે વાડીએ તાર બાંધવાના છે અને મિત્રો તમારા ગામમાં કેવો વરસાદ છે જણાવજો। અમારા ગામમાં તો વરસાદે તો બધાના કપાસ ને બધું બગાડી નાખ્યું। જોઈ લો બધું બગાડી નાખ્યું છે, બધાને ખેડૂતોને બધું બરબાદ કરી નાખ્યું છે કપાસ ને તેવું। આપણે તાર બાંધીને પછી તમને તાર બાંધ્યું ત્યારે સીધા મળીએ તમને। મિત્રો આપણે વાયર હેંકલવાનું ચાલુ કરી નાખ્યું છે અને આ છે આપણો પાણો। હેલો ગાઈસ, આ ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો અને લાઈક કરતા જાજો। થશે જો આટલો થયો છે કંઈક વાયર એ આપણે હાથ પગ ધોયા છે, હાથ પગ ધોવા જઈએ, પગ ધોવા ચાલો। આ છે આપણા ભાણુભા, જોઈ લો હમણાં બાવળિયા હલવી કાંટા જો વાગી એમ પાછા કેમ આનકાથી આપણે જઈએ। મિત્રો તમારા ગામ કે વાડી પાસે તલાવ આવેલું છે જણાવજો કોમેન્ટમાં। જોઈ લો અહીંયા આપણે આવી જઈએ પગ હાથ પગ ધોવા। જોઈ લો પાણી કેવું છે, ફ્રેશ યા ખૂતાઈ ગયા સાવા। જો મિત્રો પાણી કેવી રીતે આમ લહેરખીમાં આવે છે, જોઈ લો અવાજ જો આવે અવાજ તમે સાંભળો, અવાજ સાંભળો તમે। જોઈ લો આટલું મોટું છે આ તલાવ, જોઈ લો આમ સુધી છે અને તમે સપોર્ટ કરો મિત્રો, ફૂલ સપોર્ટ કરો। જો મિત્રો આમ પણ છે અને આનકા છે આપણી વાડી, અહીંયા આપણી વાડી આવી છે। મિત્રો કાલે વરસાદ આવ્યો હતો એટલે બ્લોગ અધૂરો રહી ગયો હતો અને તે બ્લોગમાં જોઈન્ટ કરવાનું છે એટલે આ બ્લોગને પણ નિહાળો તમે। જોઈ લો અત્યારે તે વરસાદ આવીને ગયો છે, જોઈ લો વરસાદી વાતાવરણ છે, જોઈ લો અત્યારે જ આવી જશે વરસાદ, જોઈ લો તમે। આનકા જો બધું ખુલ્લું થઈ ગયું છે અને આનકા વાદળ છે કારું કારું, જોઈ લો મિત્રો કેટલો વાવીને વીજ્યો છે। આમ સામે ડુંગરા પણ બરતા છે, જો નાના નાના સામે કણ બરતા છે અને અહીં તમને બરતા છે નહીં પણ આ ધજા બરતે ધજા આ લાલ ધજા બરતે તેને સીધમાં જ તે ચામુંડા માતાજીનો ડુંગર આવેલો છે ને ચોટીલાનો ડુંગર પણ આવેલો છે। અહીંયા જો મિત્રો નીચે ઝાડવા પણ છે, જોઈ લો અહીંયા છે શાક બકાલું, જો મિત્રો હવે ધીમે ધીમે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે, જોઈ લો સાંટા આવવાનું ચાલુ થઈ ગયા છે હવે। મિત્રો અહીંયા જો વાદળ કેટલું મસ્તનું લાગે છે, જો અહીંયા અને એનકા વાહે આવું વાદળ છે, જોઈ લો એનકા જો વાદળ અને સામે બીજું ગામ પણ આવેલું છે, જોઈ લો હા છે મામા મોજીલા મામા, સામે ગાયો ભેંસો ચરે છે, જોઈ લો અહીંયા પણ આપણે ગાયો ભેંસો બાંધી છે। અહીંયા છે આપણા ઘરે જવાનો રસ્તો, આ રસ્તો જોઈ સામે પવન ચીકી પણ છે, સામે પવન ચીકી છે મિત્રો।
અને મિત્રો આમ સામે લેવી છે આપણી વાડી, થોડી દૂર છે ત્યાં કણ આપણી વાડી આવી છે. જો એક ટ્રેક્ટર પણ પડ્યું છે. સામે ડમ્ફર ચાલ્યું જાય છે. જો મિત્રો જો સામે જાદરા બાપુની જગ્યા પણ આવેલી છે. થોડી એવી જાદરા બાપુની જગ્યા સામે તમને એક ટાવર જેવું બતાતું છે. સામે સામે વાદળી બતાતું. મિત્રો જો સામે બે ડમ્ફરની ટક્કર પણ થાય છે. બોલો એ ભટકાણા એ જોઈ હું રહ્યા નહીં ભટકાય, પડકે નીકળી જાય છે. જોઈ લો સામે ગાયો છે. જોઈ લો કેટલી બધી. મિત્રો હવે આપણે હેઠે જઈએ. ચાલો બોલો અહીંયા એક આપણું બાઇક પડ્યું છે. મિત્રો આપણે નીચે આવીએ છીએ અને જોઈ લો નીચે ફરિયામાં પાણી ભરી રહ્યું છે. જોઈ લો હવે આપણે તમને બીજા ઘરે જઈને મિત્રો આપણે બીજા ઘરે આવીએ છીએ. જોઈ લો આપણા અહીંયા આપણે ધાબા ઉપર પાણી ભરી રહ્યું છે. જોઈ લો અહીંથી કંઈક આવો નજારો આવે છે વરસાદી મોસમનો. અહીંથી ગામ બીજું ગામ. અને મિત્રો આપણા બ્લોગને સમાપ્ત કરીશું. જય હિન્દ, જય ભારત.